નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દરેક મહિલાઓને દર મહિને 2500 રોકડા અને મફત સોનું આપવામાં આવશે। વિગતે વાત કરીએ તો ટીવીકેના લોકપ્રિય અને મક્કમ નિર્ધારને કારણે રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે અને વિજય એક પ્રતિભાશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા છે। થલાપતિ વિજય પાર્ટી ટીવીકે દ્વારા તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે વાયદાઓ જાહેર કરવામાં આવ્યા છે। વાયદાની વાત કરીએ તો મહિલાઓ માટે માસિક સહાયની જાહેર કરવામાં આવી છે। મધીપુમિગુ મગલીર ટ્રિપ્પમ યોજના હેઠળ ઘરની મહિલા વડાને એટલે કે 60 વર્ષની વય સુધીની હોય તે મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। બીજી યોજનાની વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે। અન્નપૂર્ણી સુપર 6 સ્કીમ અંતર્ગત દરેક પરિવારોને વર્ષમાં 6 એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવશે। 3 નંબરના વાયદાની વાત કરીએ તો કન્યાદાન સહાય રૂપે સોનું આપવામાં આવશે। અન્નન સિર ટિપ્પમ યોજના હેઠળ દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી પણ ભેટ આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં બધા બાળકોની થશે ડાયાબિટીસની નિઃશુલ્ક તપાસ। વિગતે વાત કરીએ તો બાળકોમાં ડાયાબિટીસના વધતા ખતરાને નિવારવા માટે કેન્દ્ર સરકારે તેની વ્યવસ્થાને લઈને એક માર્ગદર્શનથી દસ્તાવેજ જાહેર કર્યો છે, જેમાં જોગવાઈ કરવામાં આવી છે કે 0 થી 18 વર્ષની વયના બધા બાળકો અને કિશોરોને ડાયાબિટીસની તપાસ કરવામાં આવશે। આ તપાસ સ્કૂલો અને સામુદાયિક સેવાઓના માધ્યમથી નિશ્ચિત કરવામાં આવશે। સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK અને બાળકોમાં ડાયાબિટીસ સાર સંભાળને લઈને 2 દસ્તાવેજ રવિવારે મીડિયામાં શેર કર્યા છે। તેમાં બીમારીઓની જલ્દી ઓળખ અને નિદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। દસ્તાવેજ અનુસાર સ્કૂલો અને સામુદાયિક મંચોથી બાળકોની તપાસ કરવામાં આવશે અને શંકાસ્પદ મામલામાં સુગરની તપાસ કરવામાં આવશે। તેની પુષ્ટિ, નિદાન અને ઉપચાર માટે જિલ્લા સ્તરીય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં બાળકોને રિફર કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક કર્મચારીઓ માટે ખુશખબર, પગારમાં થશે મોટો વધારો। સમાચારમાં વિગતે વાત કરીએ તો દેશમાં લાખો બેંક કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સરકાર દ્વારા બેંક કર્મચારીઓની મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારો મે 2026 થી જુલાઈ 2026 સુધીની ત્રિમાસિક ગાળા માટે લાગુ રહેશે। હાલમાં બેંક કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 25% હતું, જે હવે વધારીને 25.70 કરવામાં આવ્યું છે। ડીએમાં થયેલા આ વધારાને કારણે કર્મચારીઓની ઇન હેન્ડ સેલેરીમાં દર મહિને અંદાજે ₹600 થી 1000 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે। આ વધારો કર્મચારીના મૂળ પગાર એટલે કે બેઝિક પે અને તેમના સ્કેલ પર આધાર રાખશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ વધારાના કરતાં આ પ્રમાણ ઓછું હોવા છતાં બેન્કિંગ સેક્ટરના પોતાના અલગ ફોર્મ્યુલા મુજબ આ લાભ કર્મચારીઓને આપવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। રાજ્યોમાં તૂટી પડશે 12 મેઘ ખાંગા થશે। જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો પહેલા હવામાનનો આ તાજો અહેવાલ જરૂર વાંચી લેજો। હવામાન વિભાગે દેશભરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી ચેતવણી જારી કરી છે। અત્યારે દેશમાં એક સાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ મોટી અસર જોવા મળી રહી છે। આ વરસાદી અને તોફાની માહોલ વચ્ચે તાપમાનમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે। પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 મે સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડા દિવસ માટે રાહત મળશે, પરંતુ 5 મે પછી ફરી એકવાર તાપમાનનો પારો ઊંચે જવાની શરૂઆત થશે અને ગરમી પાછી ફરશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો સાવધાન રહેજો, હજારો કર્મચારીઓ 2 દિવસની હડતાલ પર રહેશે। વિગતે વાત કરીએ તો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટલે કે એસબીઆઈમાં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે। આગામી 25 અને 26 મે 2026ના રોજ એસબીઆઈના હજારો કર્મચારીઓ દેશવ્યાપી હડતાલ પર 2 દિવસ ઉતરવાના છે, જેના કારણે બેંકના મોટાભાગના કામકાજ ઠપ થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે। મિત્રો, તમારે જે કંઈ બેંકનું કામ હોય તે જલ્દીથી પતાવી લેજો। ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા જ આ કર્મચારીઓના હક્કો અને કામની સ્થિતિ સુધારવા માટે આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે।
આ 2 દિવસ દરમિયાન ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડવી અને જમા કરવી જેવી તમામ મહત્વની બેન્કિંગ સેવાઓને સીધી અસર પડશે, જેનાથી કરોડો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશને બેંક મેનેજમેન્ટ સામે પોતાનું આક્રમક વલણ સ્પષ્ટ કરી દીધું છે. ફેડરેશનનું કહેવું છે કે આ હડતાલ કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જ બોલાવવામાં આવેલ છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો ડબલ માર, લીંબુના ભાવે લોકોને ફરી રડાવ્યા. વિગતે વાત કરીએ તો ધોરાજી રિટેલ માર્કેટના આંકડા મુજબ ગત મહિને જે લીંબુ 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તેના ભાવ હવે 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. કાળઝાળ ગરમીની અસર હવે સીધા રસોડા પર વર્તાઈ રહી છે. એક બાજુ ઉનાળાની સિઝન છે મિત્રો, જીવન જરૂરિયાત વસ્તુ બની રહે તે માટે હવે ખૂબ જ લોકો મજબૂર છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં શાકભાજી અને ખાસ કરીને લીંબુના ભાવમાં જે રીતે ઉછાળો આવ્યો છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીની અસર હવે સીધા રસોડા પર વર્તાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ શાકભાજી અને ખાસ કરીને લીંબુના ભાવમાં જે રીતે ઉછાળો આવ્યો છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધોરાજી રિટેલ માર્કેટિંગ યાર્ડના આંકડા મુજબ ગત મહિને જે લીંબુ 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તેનો ભાવ હવે 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે વધારો, લોકોને મોટો ફટકો લાગશે. વિગતે વાત કરીએ તો મે મહિનો મોંઘવારીના મોરચે જનતાને આંચકો આપી શકે છે. તેની શરૂઆત 1 મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી થઈ હતી. હવે બીજા એક સમાચાર તમને પરેશાન કરી શકે છે. તમારા ખિસ્સા પર મોંઘવારીનો બીજો એક મોટો બોમ્બ ફૂટવાનો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના છે. સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. એટલે કે ભાવ વધારો થઈ શકે છે. આનો અર્થ એ છે કે છેલ્લા 4 વર્ષથી સ્થિર રહેલા ભાવ હવે તમારા બજેટને ખોરવી નાખવાની પૂરેપૂરી તૈયારી છે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધ અને અટકેલી શાંતિ મંત્રણાએ કારણે વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચી ગયો છે અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ $126ની 4 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ની નોટને લઈને મોટી ખબર, નોટ બંધ થઈ જશે. વિગતે વાત કરીએ તો 2000ની નોટો બદલવા અને જમા કરાવવાની સુવિધા હજુ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં ઉપલબ્ધ છે. આ કચેરીઓ ઓક્ટોબર 2023થી બેંક ખાતાઓમાં સીધી જમા કરાવવાની પણ ઓફર કરશે. નાગરિકો 2000ની નોટો ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈ પણ આરબીઆઈ પ્રાદેશિક કચેરીમાં મોકલીને તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે છે. આરબીઆઈએ પણ પુનરોચ્ચાર કર્યો છે કે 2000ની નોટો કાયદેસર ચલણમાં રહેશે અને જોકે તેને ધીમે ધીમે ચલણમાંથી બંધ કરવામાં આવી રહી છે. નવેમ્બર 2016માં નોટબંધી પછી 2000 રૂપિયાની નોટ બજારમાં રજૂ કરવામાં આવી હતી. તેનો હેતુ તાત્કાલિક રોકડની અછતને પહોંચી વળવાનો હતો, પરંતુ ધીમે ધીમે સરકારે તેનું છાપકામ ઘટાડ્યું છે અને આખરે 2023માં તેને પાછી ખેંચી લીધી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એટલે કે આરબીઆઈના આંકડા દર્શાવે છે કે લગભગ બધાને 2000 રૂપિયાની નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી મોકલી દીધી છે, પરંતુ હજુ પણ લગભગ 5451 કરોડ રૂપિયાની આવી નોટો ચલણમાં બાકી છે. તે સ્પષ્ટ છે કે ધીમે ધીમે આ નોટો સંપૂર્ણપણે બંધ થઈ જશે, પરંતુ હાલમાં બજારમાં તેને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટો પડકાર, ભારત સરકારે લીધો મોટો નિર્ણય. વિગતે વાત કરીએ તો ભારતમાં હાઈવે પર મુસાફરીને સરળ બનાવવા માટે એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. ટોલ પ્લાઝા પર લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂરિયાત ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ત્યારે હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે 48 પર સુરત નજીક દેશનું સૌપ્રથમ બેરિયરલેસ એટલે કે બેરિયર વગરનું ટોલ પ્લાઝા શરૂ થઈ ગયું છે, જેનાથી વાહનો રોકાયા વગર જ પસાર થઈ શકે છે. આ નવી ટેકનોલોજી મુસાફરીની ઝડપી અને સરળ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મિત્રો, આ નવી સિસ્ટમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટેકનોલોજી પર આધારિત છે. હવે ટોલ પ્લાઝા પર કોઈ અવરોધ રહેશે નહીં અને વાહનોને હવે રોકાવાની પણ જરૂર રહેશે નહીં. તમારું વાહન ટોલ નીચેથી પસાર થતાની સાથે જ ટોલ ઓટોમેટિક કાપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા સ્વચાલિત એટલે કે એઆઈ અથવા તો સ્વચાલિત છે, એટલે ઓટોમેટિક ચાલુ કામ કરે છે, જેમાં કોઈ માણસની જરૂર પડશે નહીં.
આ સિસ્ટમ હાઈટેક કેમેરા અને સેન્સરનો ઉપયોગ કરે છે. આ કેમેરા ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગ નામની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાહનની નંબર પ્લેટ વાંચે છે. વાહનની માહિતી ફાસ્ટેગ દ્વારા પણ એકત્રિત કરવામાં આવે છે. આ બે માહિતીના આધારે તમારા બેંક ખાતામાંથી સીધા જ ટોલ કાપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા. યોજના વિશે ખાસ જાણી લેજો. આ યોજનાની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી તમને નિયમિત માસિક આવકનો લાભ મળે છે અને આ યોજના ઘણા લોકો માટે આકર્ષક સાબિત થઈ રહી છે. માસિક આવક યોજના એ એક સરકારી યોજના છે જે રોકાણકારોને એકસાથે રોકાણ કર્યા પછી નિયમિત માસિક આવકની ખાતરી આપે છે. તમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના ₹5 લાખનું રોકાણ કરો છો. આના પર 4.4% વ્યાજ દર મુજબ તમને દર મહિને ₹3,083 નિયમિત આવક મળશે. જો તમે વધુમાં વધુ 9 લાખનું રોકાણ કરો છો તો માસિક આવક વધીને ₹5550 થઈ જશે.